તો 46 કલાક બાદ સુરતે વિકરાળ આગ કાબૂમાં આવી। શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવીને વહેલી સવારે 6 વાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો। 200 જેટલા ફાયર કર્મચારીઓની મદદથી આગ પર કાબૂ મેળવાયો। આગના કારણે 900 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજિત 500 કરોડનું નુકસાન થયું હોવાની આશંકા છે। આગ લાગવા મુદ્દે એફએસએલ અને સ્ટ્રક્ચરલ રિપોર્ટ મંગાવાશે, જેના કારણે ખબર પડશે કે આગ કેવી રીતે લાગી। રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓને અંદર જવા દેવા કે નહીં તે અંગે પણ નિર્ણય લેવાશે। છેતાલીસ કલાક બાદ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની જે આગ છે તે આગ કાબૂમાં આવી છે। અંદાજિત 80 લાખ લીટર જે પાણીનો જે વપરાશ છે તે થયો છે અને જે ફાયર વિભાગ અને પોલીસની જે મહેનત છે તે આખરે રંગ લાવી છે અને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે। આપણી સાથે એસીપી જોડાયા છે। જી સર, હાલ શું પરિસ્થિતિ? હાલ આપ જોઈ શકો છો કે ફાયરની ટીમ જે છે એ હજી પણ પોતાનું કામ કરી રહી છે। ક્યાંય આગની સંભાવના અંદર બિલ્ડિંગમાં છે કે કેમ એ ચેક કરવામાં આવી રહ્યું છે અને જો હોય તો એને નલિફાઈ કરવામાં આવી રહી છે। એકવાર એ લોકો તરફથી ગ્રીન સિગ્નલ મળે ત્યારબાદ એફએસએલને અને સ્ટ્રક્ચર એન્જિનિયરને બોલાવી અને ચકાસણી કરવામાં આવશે। લોકોનો અંદર સામાન છે, લોકોના હિસાબના બુક્સ છે, કમ્પ્યુટર્સ છે, એમની લાગણી છે કે એમને અંદર જવા દેવામાં આવે, પણ અત્યારે એના કરતાં વધારે કિંમતી એમની જાનમાલનું રક્ષણ કરવું એ છે। કોઈ કેઝ્યુઅલ્ટી ન બને એની તંત્ર પૂરેપૂરી કાળજી લેશે। એકવાર આ તમામ તંત્ર તરફથી ગ્રીન સિગ્નલ મળશે ત્યારબાદ અમે એ લોકોને ક્રમશઃ આયોજનબદ્ધ એમનો સામાન જે પણ છે એ લેવા માટે, એમના બુક્સ, એમના કમ્પ્યુટર્સ લેવા માટે મંજૂરી આપીશું। સર, એવી વાત પણ છે કે આગ કાબૂમાં આવી છે। વેપારીઓની આતુરતા ક્યાંક ને ક્યાંક ઘટી રહી છે કે તેમને અંદર જવા દે। એમની લાગણી મેં કહ્યું એ પ્રમાણે કે 100% સાચી છે, પણ હાલ પણ આપ જોઈ શકો છો કે ફાયરની ટીમ 1 બાય 1 દરેક ફ્લોર, દરેક જગ્યા, દરેક પેસેજ, દરેક શોપ ચેક કરશે એમની રીતે, કે જેથી ફાયરની કોઈ પણ સંભાવના હોય તો એને ટાળી શકાય। અને એ બાદ પણ સ્ટ્રક્ચર સ્ટ્રેન્થ જે છે એ છેલ્લા 40 કલાક કરતાં વધારે સમયથી આગના કારણે ચેન્જ થઈ હશે, તો એના રિપોર્ટ્સ લેવા પણ ખૂબ જરૂરી છે। એકવાર એ રિપોર્ટ આવી જાય અને જો સેફ હશે તો એ લોકોને ધીરે ધીરે અંદર જવા દેવામાં આવશે, આયોજનબદ્ધ જવા દેવામાં આવશે, ત્યારબાદ જ આગળની કામગીરી કરી શકાશે। જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવતા વાર લાગશે। આપને પણ જાણ છે કે 4-5 દિવસ તો સ્ટ્રક્ચરલ રિપોર્ટમાં લાગી જશે, તો કેટલા દિવસનો સમય જશે હજુ? હાલ અત્યારે કામગીરી ચાલુ છે અને મેં કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી ન થાય એ પોલીસ અને તમામ તંત્રની એકમાત્ર લાગણી છે અને એમાં અમે સહકાર આપવા માટે આપ સૌને, આપ મીડિયાના માધ્યમથી અને વેપારીઓને પણ વિનંતી કરીએ છીએ। એસીપી જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે એક પણ કેઝ્યુઅલિટી ના થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો પોલીસ અને ફાયરની જે ટીમ છે તે ટીમ સતત ખડે પગે અહીં જોવા મળી રહી છે। સાથોસાથ વાત કરીએ તો એફએસએલ અને સ્ટ્રક્ચરલ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓને માર્કેટની અંદર પ્રવેશ આપવો કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।